જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું એસઆઈ રાઠોડ. આજે આપણે એક નવા સબ્જેક્ટ તરફ આગળ વધીએ છીએ. ઘણા લોકો કહેતા હતા કે મેડમ ભૂગોળ પણ અમને ભણાવો, તો આજે મેં ભૂગોળના ટોપિક પર વિડીયો લેક્ચર બનાવ્યો છે. તો આશા રાખું કે તમે બધા ભૂગોળનો જે મેં આ વિડીયો બનાવ્યો છે એકદમ શોર્ટ રીતે અને તમને સમજાય એ રીતે બનાવેલો છે. તો જે લોકો તૈયારી કરી રહ્યા છે તે ચોક્કસ આ વિડીયો જોશે અને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું અને શેર કરવાનું નહીં ભૂલે. તો ચાલો આપણે અભ્યાસ કરીએ ભારતની ભૂગોળ, જેમાં સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વીની ગતિ, ઋતુ અને સમયની વિભાવના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. ભારતીય ભૂગોળ સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વીની ગતિ, ઋતુ અને સમયની વિભાવના. તો ચાલો આપણે વાત કરીએ સૌરમંડળ વિશે. સૌરમંડળ એટલે શું? સૌરમંડળ એટલે સૂર્ય પરિવાર. સૂર્ય અને સૂર્યની આસપાસ ફરી ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ, ધૂમકેતુ અને અન્ય અવકાશી ચિત્રોના સમૂહને સૌરમંડળ કહે છે. અહીંયા તમારે સૌરમંડળ યાદ રાખવું. સૌરમંડળ કહેવાય છે એટલે કે સૂર્યમંડળની જે આસપાસ ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ જે પરિભ્રમણ કરી રહ્યા છે તે બધાના પરિવારને સૂર્યમંડળ કહે છે, સૌરમંડળ કહે છે. સૂર્ય વિશે વાત કરીએ તો તેનો વ્યાસ કેટલો છે? 13,92,000. 70% હિલિયમ છે ને 24.27%. 70% હાઇડ્રોજન છે અને 24.27% હિલિયમ છે. તે પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ ધરીભ્રમણ કરે છે, પૂર્વ તરફ. આકાશગંગાના કેન્દ્રમાં ફરતે પરિક્રમણ 15 કરોડ વર્ષ લાગે છે, જેને બ્રહ્માંડ વર્ષ કહેવાય છે. બ્રહ્માંડ વર્ષ કોને કહેવાય? કે આકાશગંગાના કેન્દ્રના ફરતે પરિક્રમણ કરતા તેને 15 કરોડ વર્ષ લાગે, જેને બ્રહ્માંડ વર્ષ કહેવાય છે. જ્યારે પોતાની ધરી પર ભ્રમણ કરે તેને ધરીભ્રમણ કહે છે. પૃથ્વીના સંદર્ભમાં વાત કરીએ તો પૃથ્વીના વ્યાસ કરતા 110 ગણો વ્યાસ મોટો છે. કોનો? સૂર્યનો. પૃથ્વીના વ્યાસ કરતા એનો વ્યાસ કેટલો છે? 110 ગણો વધારે છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું છે? 14,95,98,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ, એટલે કે 15 કરોડ કિલોમીટર જેટલું અંતર છે સૂર્ય અને પૃથ્વી વચ્ચે, જેને એક ખગોળીય એકમ કહેવાય છે. તમારે નાના પોઈન્ટ એકદમ નોટ ડાઉન કરતું જવાનું છે. શોર્ટ નોટમાં તમારે કામ આવશે. સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? 8 મિનિટ લાગે છે. સૂર્યની ઉર્જાનો 2 અબજમો જે ભાગ છે એ પૃથ્વી સુધી પહોંચે છે. કેટલો? 2 અબજમો ભાગ જ પહોંચે છે. આગળ વાત કરીએ પૃથ્વીની ગતિ, ઋતુ અને સમયની વિભાવના વિશે, જેમાં વાત કરીએ પરિભ્રમણ. પૃથ્વી પોતાની ધરી પર ભ્રમણ કરે છે તેને શું કહેવાય છે? પરિભ્રમણ. કેવી રીતે કરે છે? પશ્ચિમથી પૂર્વ તરફ. તો દિવસ રાત શેના લીધે જાય છે? પરિભ્રમણ. જે પરિભ્રમણ પોતાની જ ધરી ઉપર કરે છે તેને પરિભ્રમણ કહે છે અને તેના લીધે જ દિવસ રાત થાય છે. એક ચક્કર પૂરું કરવામાં 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડનો સમય લાગે છે. તેની ગતિ કેટલી છે? 1670 કિલોમીટર પ્રતિ કલાક. વિષુવવૃત્ત પર દિવસ રાત સરખા હોય છે અને તેના પર સીધા કિરણો પડે છે પરિભ્રમણના કારણે. હવે વાત કરીએ પૃથ્વીના પરિક્રમણ વિશે. પોતાની ધરી પર ભ્રમણ કરતી પૃથ્વી સૂર્યની ચારે બાજુ લંબ ગોળાકાર જે ચક્કર લગાવે છે તેને પરિક્રમણ કહે છે. તેની ગતિ કેટલી છે? 1,07,000 કિલોમીટર પ્રતિ હવર. જ્યારે પરિભ્રમણની ગતિ કરીએ તો 1670 કિલોમીટર પ્રતિ હવર. સમય કેટલો લાગે છે એક પરિક્રમણ પૂરો કરતા? 365 દિવસ 5 કલાક 48 મિનિટ 46 સેકન્ડ સુધીમાં 365 ને ધ્યાનમાં લેવામાં આવે છે. ઋતુ પરિવર્તન પરિક્રમણથી થાય છે. ખાસ યાદ રાખો, જ્યારે દિવસ રાત પરિભ્રમણના કારણે થાય છે અને ઋતુ પરિવર્તન શેના કારણે થાય છે? પરિક્રમણના કારણે થાય છે. પોતાની ધરી પર પૃથ્વી 23.5 અંશ નમેલી છે અને સૂર્યની ચારે તરફ અંડાકાર માર્ગમાં પરિક્રમણ કરે છે, લંબગોળ. આથી સૂર્યના કિરણો પૃથ્વીની બધી જ જગ્યાએ એક સરખા નથી પડતા. 22 ડિસેમ્બરના રોજ સૂર્યના કિરણો મકર વૃત્ત પર સીધા પડે છે, કારણ કે ત્યારે પૃથ્વીની સ્થિતિ એ રીતે હોય છે, દક્ષિણ ગોળાર્ધ સૂર્યથી નજીક પડે એ રીતે એની સ્થિતિ હોય છે. જે દક્ષિણ ગોળાર્ધ છે, ઉપરનો નીચેનો ભાગ છે, તે 22 ડિસેમ્બરના દિવસે પૃથ્વીની નજીક હોય છે, એટલા માટે તેના કિરણો મકર વૃત્ત પર સીધા પડે છે, જેને શું કહેવાય છે? મકર સંક્રાંતિ કહેવાય છે. આ સમય દરમિયાન દક્ષિણ ગોળાર્ધમાં ગ્રીષ્મ ઋતુ હોય છે.
દિવસ મોટા અને રાત્રિ નાની હોય છે. જ્યારે ઉત્તર ગોળાર્ધમાં એનાથી ઉલટું યાદ રાખવાનું, શીત ઋતુ હોય છે. 22 ડિસેમ્બરે દક્ષિણ ગોળાર્ધમાં ગ્રીષ્મ ઋતુ હોય છે, તો ઉત્તર ગોળાર્ધમાં શીત ઋતુ હોય છે. દક્ષિણ ગોળાર્ધમાં દિવસ રાત મોટા હોય છે, તો ઉત્તર ગોળાર્ધમાં દિવસ રાત નાના અને મોટી હોય છે. એ રીતના ઉલટું યાદ રાખવાનું છે. જ્યારે 21 જૂનના રોજ પૃથ્વીની સ્થિતિ એવી રીતે હોય છે તે ઉત્તર ગોળાર્ધથી થોડોક નજીક હોય છે. ઉત્તર ગોળાર્ધથી નજીક હોય એટલે કર્કવૃત પર તેના કિરણો સીધા પડે, તેને કર્ક સંક્રાંતિ કહે છે. આ સમય દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં ગ્રીષ્મ ઋતુ અને દક્ષિણ ગોળાર્ધમાં શીત ઋતુ હોય છે. દિવસ નાના અને રાત્રિ મોટી હોય છે. એક તમને ટોપિક યાદ રહી જાય પછી બીજા ટોપિકમાં તમારે એનાથી ઉલટું કરવાનું છે કે 22 ડિસેમ્બરે દક્ષિણ ગોળાર્ધની નજીક પૃથ્વી હોય છે, આથી મકર વૃત્ત પર તેના કિરણો સીધા પડે. તે દિવસે દક્ષિણ ગોળાર્ધમાં ગ્રીષ્મ તો ઉત્તર ગોળાર્ધમાં શીત ઋતુ હોય છે. દક્ષિણ ગોળાર્ધમાં દિવસ મોટા રાત્રિ નાની, તો ઉત્તર ગોળાર્ધમાં દિવસ નાનો અને રાત્રિ મોટી હોય છે. તો 21 જૂનમાં તે ઉલટાવી નાખવાનું છે કે ઉત્તર ગોળાર્ધમાં ગ્રીષ્મ ઋતુ હોય અને દક્ષિણ ગોળાર્ધમાં શીત ઋતુ હોય છે. દિવસ નાના અને રાત્રિ મોટી, તો દક્ષિણ ગોળાર્ધમાં દિવસ મોટો અને રાત્રિ નાની હોય છે. જ્યારે 21 અને 22 સપ્ટેમ્બર પૃથ્વીની સ્થિતિ એવી હોય છે કે સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર લંબવત પડે છે, એટલે દિવસ રાત સરખા હોય છે. 22 ડિસેમ્બરે દક્ષિણ ગોળાર્ધથી નજીક હોય છે એટલે મકરવૃત્ત, 21 જૂનના રોજ ઉત્તર ગોળાર્ધની નજીક હોય એટલે કર્કવૃત્ત. જ્યારે 21 માર્ચ અને 22 સપ્ટેમ્બરે લંબવત એના કિરણો પડે છે, તેને વિષુવવૃત્ત પર લંબવત કિરણો પડે છે, આથી દિવસ રાત સરખા હોય છે, તેને વિષુવ કહેવાય છે. ઉત્તર ગોળાર્ધમાં 21 માર્ચને વસંત સંપાત કહે છે, જ્યારે 22 સપ્ટેમ્બરને શરદ સંપાત કહે છે. તો દક્ષિણ ગોળાર્ધમાં ઉલટું, તેને ક્રમશઃ શરદ સંપાત અને વસંત સંપાત કહે છે. એ રીતે તમારે એક વસ્તુ યાદ રહી જાય, એના પરથી તમને 4 ડેટ યાદ રહી જશે અને એના પરથી દિવસ રાત પણ તમને યાદ રહી જશે. અપસોર વિશે વાત કરીએ. ઉપસોર એટલે શું? પૃથ્વીની સૌથી નજીક. ઉપ એટલે બાજુમાં, નજીક. તો ઉપસોર એટલે પૃથ્વી સૂર્યની સૌથી નજીક ક્યારે હોય છે? 3 જાન્યુઆરીના રોજ હોય છે. જ્યારે અપસોર એટલે એનાથી ઉલટું, પૃથ્વી સૂર્યથી સૌથી દૂર હોય છે. ક્યારે હોય છે? અપ એટલે વધારે દૂર હોય છે, 4 જુલાઈના રોજ. હવે પૃથ્વીના અક્ષાંશ વિશે વાત કરીએ. પૃથ્વીના ગોળા પર જે આડી દોરેલી કાલ્પનિક રેખા હોય છે, આવી રીતે આડી દોરેલું હોય છે કાલ્પનિક રેખાઓ, તેને શું કહેવાય છે? અક્ષાંશ કહે છે. 0 અક્ષાંશ રેખા વિષુવવૃત્ત કહેવામાં, 0 અંશ અક્ષાંશે વિષુવવૃત્ત કહેવાય છે, જે પૃથ્વીના મધ્ય ભાગથી પસાર થાય છે. વિષુવવૃત્તથી ઉપર 0 અંશ અક્ષાંશથી 90 અંશ અક્ષાંશ ઉત્તર ધ્રુવ સુધી હોય છે. આવી રીતે હોય છે. અહીં વિષુવવૃત્ત હોય છે. તો આટલો જે પોર્શન છે તે ઉત્તર ગોળાર્ધ છે. ક્યાં સુધી છે? 0 થી 90 અંશ, અને 0 થી 90 અક્ષાંશ દક્ષિણ ધ્રુવ સુધી દક્ષિણ ગોળાર્ધ છે. આ જે છે અહીંયા 0 છે, આ 90 છે, અહીંયા પણ 90 છે. તો આ વચ્ચે જે વિષુવવૃત્તથી જે ઉપરનો ભાગ છે તે ઉત્તર ગોળાર્ધ છે, વિષુવવૃત્તથી નીચેનો ભાગ છે તે દક્ષિણ ગોળાર્ધ છે. એક અક્ષાંશ તરીકે બરાબર લગભગ 111 કિલોમીટર થાય છે અને કુલ અક્ષાંશની સંખ્યા કેટલી છે? 181 છે. ઉત્તર ગોળાર્ધમાં 23.5 અક્ષાંશે કર્કવૃત્ત છે, એટલે કે અહીંયા કર્કવૃત્ત આવશે. ને 66.5 અંશાંશે ઉત્તર ધ્રુવવૃત્ત ગણાય છે. અહીં 66.5 અંશાંશ આવશે, ત્યાં ઉત્તર ધ્રુવવૃત્ત ગણાશે. પૃથ્વીની ગોળ આકૃતિના કારણે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા અક્ષાંશની લંબાઈ ઘટી જાય છે. જે અક્ષાંશો દોરેલા છે તે વિષુવવૃત્તથી જે ધ્રુવ તરફ જાય ત્યારે તેની જે લંબાઈ હોય છે એ ઘટતી જાય છે, સાંકડી થતી જાય છે. આગળ વાત કરીએ, રેખાંશ વિશે વાત કરીએ. ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવને જોડતી પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓ, જે આ ઊભી કાલ્પનિક રેખાઓ હોય છે આવી રીતે, તે રેખાંશ છે. રેખાંશ વચ્ચેનું અંતર મહત્તમ વિષુવવૃત્ત ઉપર હોય છે. વિષુવવૃત્ત એટલે અહીંયા તેની પહોળાઈ વધારે હોય છે, એટલે વિષુવવૃત્ત અહીંયા મધ્યમાંથી પસાર થાય એટલે ત્યાં તેનું અંતર વધારે હોય છે, 111.32 કિલોમીટર. ધ્રુવ પર જતા શૂન્ય થઈ જાય છે, એટલે અહીં જ્યાં આવે ત્યાં શૂન્ય થતું જાય છે.
લંડન નજીક ગ્રીનવિચ વેજ શાળા પરથી પસાર થતી કાલ્પનિક રેખાને 0 અંશ, અહીંયા અંશ આવશે, 0 અંશ રેખાંશ કહેવાય છે. તેની પૂર્વ તરફ બધા 180 અંશ સુધી બધા રેખાંશને પશ્ચિમ રેખાંશ કહેવાય છે. આમ કુલ એટલે કે અહીંથી જે આ સાઈડ છે એ બધા પશ્ચિમ રેખાંશ અને આ બાજુના બધા પૂર્વ રેખાંશ. આમ કુલ રેખાંશ કેટલા છે? 360 અંશ. 360 અંશ ઘૂમવા માટે પૃથ્વીને કેટલો કલાકનો સમય લાગે છે? 24 કલાકનો. આથી એક અક્ષાંશને અંતર કાપતા પૃથ્વીને 4 મિનિટ લાગે છે. 360 ભાગ્યા 24 કરીએ એટલે 4 મિનિટ એક અક્ષાંશ એને પાર કરતા લાગશે. શું આવશે આન્સર? 4 મિનિટ. રેખાંશને આધારે પૃથ્વીના કોઈ પણ સ્થાનનો સમય નિર્ધારિત કરવામાં આવે છે. કોના આધારે? રેખાંશના આધારે. તમને વિધાન વાક્યમાં બધા આ વિધાન પૂછી શકે, અહીંયા અક્ષાંશ પણ લખી શકે, નીચેના બધી કયું સાચું છે, કેટલા વિધાનો સાચા. તો તમારે એક એક પોઈન્ટ એટલો યાદ રાખવાનો છે. અહીંયા એક અક્ષાંશ આવે ને તમે આખું વાંચેલું હોય, પણ અહીંયા રેખાંશ આવે, અક્ષાંશ આવે, ખબર ન હોય તો તમે બધા સાચા ટીક કરીને આવી શકો. એટલે તમારે પોઈન્ટ ખાસ કરીને યાદ રાખવાના છે કે કયો શબ્દ ક્યાં આવે છે. રેખાંશ વચ્ચેના અંતરને વૈશ્વિક ભાષામાં શું કહેવાય છે? ગોરે નામથી ઓળખવામાં આવે છે. 0 અંશ રેખાંશ ગ્રીનવિચ મેરિડિયન ટાઈમ એટલે કે આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય રેખા નક્કી કરવામાં આવી છે. પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ઘૂમતી હોવાથી પૂર્વનો સમય હંમેશા શું છે? આગળ રહેતો હોય છે. જે પશ્ચિમથી પૂર્વ તરફ ઘૂમે એટલે પૂર્વ તરફ સમય આગળ રહેતો હોય છે. પ્રમાણિત સમય વિશે વાત કરીએ તો વિભિન્ન રેખાંશો સ્થિત સ્થળોનો સમય અલગ અલગ હોય છે. આથી મોટા દેશોમાં સ્થળો વચ્ચે મોટું અંતર રહેતું હોય છે. આથી સામાન્ય રીતે દેશમાં મધ્યમાંથી પસાર થતા રેખાંશના સ્થાનિક સમયને આખા દેશનો પ્રમાણિત સમય માની લેવામાં આવે છે. જે આ રેખાંશ છે એની વચ્ચે જે સમય પસાર થાય છે તેને તે પ્રમાણિત સમય તરીકે નક્કી કરવામાં આવે છે. ભારતનો પ્રમાણિત સમય એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ 82.5 અંશ પૂર્વ રેખાંશ પર આધારિત છે, જે અલ્હાબાદ પાસેની નેની સ્થળેથી પસાર થાય છે. ભારતનો પ્રમાણિત સમય કયો છે? ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ 82.5 અંશ, જે ગ્રીનવિચથી 5.5 મિનિટ 5.5 કલાક આગળ છે. એટલે કે 5 કલાક અને 30 મિનિટ આગળ છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ રેખા ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે. કયા કયા? ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ. UMCOA એમ યાદ રાખવાનું, તમારે યાદ ન રહેતો. UMCOA એવી રીતે યાદ રાખવાનું. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ. વાત કરીએ આંતરરાષ્ટ્રીય તિથિ રેખા એટલે કે ઇન્ટરનેશનલ ડેટ લાઇન. 1884માં વોશિંગ્ટનમાં યોજાયેલી ઇન્ટરનેશનલ મેરિડિયન કોન્ફરન્સમાં 180 અંશ ભારતનો પ્રમાણિત સમય કહેતો 82.5 અંશ રેખા છે. ઇન્ટરનેશનલ ડેટ લાઇન રેખાંશને એટલે કે મેરિડિયન કોન્ફરન્સમાં 180 અંશ રેખાંશને આંતરરાષ્ટ્રીય તિથિ રેખા નક્કી કરાય. ઇન્ટરનેશનલ ડેટ લાઇન પસાર કરીને પશ્ચિમ દિશામાં જવાથી એક દિવસ ઘટી જશે. પશ્ચિમ દિશામાં એટલે કે પાછળ જાય તો એક દિવસ ઘટી જશે, જ્યારે પૂર્વ દિશામાં જશે તો એક દિવસ વધી જશે. એ ખાસ તમારે પોઈન્ટ યાદ રાખવાનો છે. ઇન્ટરનેશનલ ડેટ લાઇન 4 સ્થળોમાંથી વાંકી ચૂકી કરવામાં આવી છે, કારણ કે જે તે વિસ્તારમાં એક સમય રહી શકે એટલા માટે. ઇન્ટરનેશનલ ડેટ લાઇન આર્કટિક સાગર, બેરિંગની સામુદ્રધુની, પ્રશાંત મહાસાગર પરથી પણ પસાર થાય છે. વિશ્વના જે ટાઈમ ઝોન છે તેને 24 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે. રશિયામાં 11 છે, અમેરિકામાં 7 છે, ઓસ્ટ્રેલિયામાં 3 ટાઈમ ઝોન છે. આમ આ રીતે અલગ અલગ ટાઈમ ઝોન નક્કી કરવામાં આવ્યા છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આશા રાખું કે તમને ભૂગોળનો આ પ્રથમ ટોપિક પસંદ આવ્યો હશે. નેક્સ્ટ ટોપિક પણ આવી રીતે શોર્ટ રીતે તમે તૈયાર કરીને આપવાના પ્રયત્ન કરીશ. ત્યાં સુધી મારી યુટ્યુબ ચેનલને જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો અને આ વિડીયો પણ વધુમાં વધુ બધાને શેર કરો, જેથી જે લોકોને પણ જરૂર છે વિડીયો લેક્ચરની તે જોઈ શકે. કારણ કે આ વખતે નહીં તો ક્યારેય નહીં, તમારે ખાખી પહેરવાની જ છે, તો તમારે મહેનત પણ કરવી જ પડશે. તમારે પોતાને જ લડવાનું છે. તો હાર ન માનો, આગળ વધતા રહો, તમારા ગોલ પ્રત્યે ધગશ રાખીને તૈયારી કરો.
જય હિન્દ, જય ભારત. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.